હેલો, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં જ હશે. પણ પહેલાં રાધે કૃષ્ણ. તો બાઉન્સિંગ બનીમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે હું તમને લઈ જાઉં છું રણછોડરાયના દર્શન કરવા. ડાકોરનું નામ સાંભળતા જ બધાના મનમાં એક જ ઇમેજ આવતી હશે, ડાકોરના ગોટા અને રણછોડરાયનું મંદિર. તો ચાલો દર્શન કરીએ રણછોડરાયના. ડાકોરનું જૂનું નામ ડંગપુર હતું, જે એક ઋષિના નામ પરથી પડ્યું હતું. પણ સમય જતાં એ ધીરે ધીરે ડાકોરના નામે જાણીતું થયું. કહેવાય છે કે ડાકોરમાં બહુ મોટા ભક્ત હતા શ્રી કૃષ્ણના, બોડાણાની એટલી ભક્તિ જોઈને શ્રી કૃષ્ણ એમના પર પ્રસન્ન થયા અને કહેવાય છે કે દ્વારિકાથી પોતે એમના ગાડામાં બેસીને ડાકોર આવ્યા. તો ચાલો દર્શન કરીએ શ્રી દ્વારિકાધીશ એટલે કે રણછોડરાયના. ચલો દર્શન તો રણછોડરાયના થઈ ગયા. હવે બીજી વાત ડાકોરના ગોટા. તો લઈ જાઉં તમને ડાકોરના ગોટા અને થોડી પેટ પૂજા કરી લઈએ. बाहर से लगती कड़वी कड़वी अंदर से मीठी पुड़िया रे रेले पे रेला. તો ચલો પેટ પૂજા તો થઈ ગઈ. હવે એન્જોય કરો સમ સિનેમેટિક શોટ્સ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, જે આવવાની છે એડવેન્ચરસ વિડીયો. સો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. રાધે રાધે. की उछाल हंसी का ये घाट देखो रे मेरी नजर से भारत की सौगात देखो रे. नदियों की धारा भी है और उनका संगम भी, थोड़ी थोड़ी खुशियाँ हैं थोड़ा थोड़ा गम भी. चेले का चेला है जिन पे ना धेला है, मौज मजे सी नजोरी की खुदा.